પાલ આંબલિયા ખેડૂતોની લડાઈ લડશે કે નહીં? હાલ સૌથી મોટો સવાલ એ જ છે, કારણ કે હવે જે જેતપરમાં ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે એમાં રાજકીય પાર્ટીના કે પક્ષના કોઈ પણ લોકોને આવવાની મનાઈ છે. બીજી તરફ જ્યારે ગાંધીનગરમાં ખેડૂતોનું આંદોલન હતું ને એ સમયે જે થયું એને લઈને પાલ આંબલિયાએ એવું કહી દીધું હતું કે કોની માટે લડવાનું. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાલ આંબલિયાએ ખેડૂતોને શું કહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગરમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં જે થયું, જે બબાલ થઈ, ત્યારબાદ અનેક ચર્ચાઓ હવે એ જ છે કે શું પાલ આંબલિયા ખેડૂતો મુદ્દે હવે આંદોલન કરશે કે નહીં. આ તમામ ચર્ચાઓની વચ્ચે પાલ આંબલિયાએ ખેડૂતોને શું સંદેશ આપ્યો છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ. આ ત્રણ સિવાયના તમામ રાજકીય પક્ષો, તમામ ખેડૂત સંગઠનોને અમે આવકારીએ છીએ. કોને ત્રણને ના પાડી હતી? એક, આમ આદમી પાર્ટી, ભાજપ અને ભારતીય કિસાન સંઘ. ચોખ્ખા શબ્દોમાં ના પાડી હતી, ચોખ્ખા શબ્દોમાં. નંબર 5, ભારતના આંદોલનના ઇતિહાસ ચેક કરજો. ભારતના આંદોલનોનો ઇતિહાસ ચેક કરજો, રેલીઓનો ઇતિહાસ ચેક કરજો, વિરોધોનો ઇતિહાસ ચેક કરજો, ધરણા પ્રદર્શનનો ઇતિહાસ ચેક કરજો. જ્યારે કોઈ પણ એક રાજકીય પક્ષ કે કોઈ એક ખેડૂત સંગઠન, સમજો, કોઈ એક રાજકીય પક્ષ કે એક ખેડૂત સંગઠન કોઈ એક મુદ્દાને લઈ અને લડતની જાહેરાત કરે, રેલીની જાહેરાત કરે, સભાની જાહેરાત કરે કે ધરણા પ્રદર્શનની જાહેરાત કરે તો બીજો રાજકીય પક્ષ વગર આમંત્રણે ક્યારેય અંદર ઘૂસ્યો નથી. સમજાય છે? ભારતના આ ઇતિહાસ રહ્યો છે, આ સિલસિલો જળવાઈ રહ્યો છે. કોઈ એક રાજકીય પક્ષ જ્યારે આંદોલનની જાહેરાત કરે ત્યારે બીજો રાજકીય પક્ષ એમાં વગર આમંત્રણે જોડાયો નથી. જ્યારે કોઈ એક ખેડૂત સંગઠન રેલી, સભા, સરઘસ, વિરોધ પ્રદર્શનની જાહેરાત કરે ત્યારે બીજું ખેડૂત સંગઠન વગર આમંત્રણે જોડાયું નથી. તો આમાં તો અમે પહેલા જ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે આ ત્રણ સંસ્થાઓ, ભારતીય કિસાન સંઘ, ભાજપ અને આમ આદમી પાર્ટીને અમે આમંત્રિત કરતા નથી. એના સિવાયના, એને ના પાડીએ છીએ, એના સિવાયના તમામ ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષોને આમંત્રણ આપીએ છીએ. ભારતમાં આ સિલસિલો જળવાયો છે કે એક ખેડૂત સંગઠન કે એક રાજકીય પક્ષ જ્યારે આંદોલન કરતો હોય ત્યારે બીજું રાજકીય પક્ષ કે બીજું ખેડૂત સંગઠન વગર આમંત્રણે ક્યારેય જોડાયું નથી. નંબર 6, ગાંધીનગરનું કયું હતું અને 19 કેમ રોકી દીધા? ત્યાં સભા શું કામ કરી? ખેડૂત ભાઈઓ આપણને કેવી રીતે આ લોકો મૂર્ખ બનાવે છે અથવા તો ડાયવર્ટ કરે છે એ વિચારવા જેવું છે. જે લોકો આવો પ્રશ્ન કરતા હતા ત્યાં એ પાર્ટીના લોકોને મારે પૂછવું છે, અત્યાર સુધીમાં તમે જેટલી રેલીઓ કરી હોય, યાદ રાખજો, જેટલી રેલી કરી હોય, જેટલી, તમે નહીં, કોઈ પણ ખેડૂત સંગઠને રેલી કરી હોય, કોઈ પણ રાજકીય પક્ષે રેલી કરી હોય તો એ રેલીમાં કાં તો શરૂઆતમાં સભા થાય, કાં તો વચ્ચે સભા થાય અથવા તો છેડે સભા થાય. સભા વગરની એક પણ રેલી ક્યારેય પૂરી થઈ નથી. રેલી કરો તો એમાં સભા થાય જ. જ્યારે અલગ અલગ વિભાગોમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, મધ્ય ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી, ચારે દિશાઓમાંથી માણસો અને ખેડૂતો આવે તો એને એક જગ્યાએ એકત્રિત થવાનું હોય અને ત્યાંથી આગળ વધવાનું હોય. ત્યાં જે ભાઈ દલીલ કરે છે એ ભાઈને તમારે જે કોઈને વિડીયો જોતો હોય તો મારી પાસે છે. એ વિડીયો હું તમને દેખાડીશ. જે કોઈને જોતો હોય મને વોટ્સઅપ મેસેજ કરજો, વિડીયો મોકલો, હું વિડીયો મોકલીશ. એની અંદર હું એને સમજાવું છું, હું એને કહું છું કે ભાઈ ગાંધીનગર જવાની કોઈ ના નથી પાડતું, ગાંધીનગર જવાનું જ છે. પણ અત્યારે અહીંયા વિરામ કરી અને પછી આગળ વધવાનું છે. ને વિરામના 3 કારણો હતા.
એના બે કારણો છે. એ પહેલાં ખબર હતી, બહુ સ્પષ્ટતા સાથે કહું, કોઈ નથી હતાડતો, બરાબર છે. એક, ખેડૂતોને ત્યાં નાનું મોટું આજે અમુક લોકોએ પ્રેસ કરીને કહ્યું છે કે ખેડૂતોને ખવડાવવાનું બાનું કરતા હતા. અરે ભાઈ, ખવડાવવાનું જ હતું. અહીંયા ફૂડ પેકેટ પડ્યા હતા જ 5-8 હજાર. પણ મહત્વનું એ હતું કે સરકાર જ્યારે શાંતિપુરા સર્કલનો માહોલ જોયો, સરકારના અધિકારીઓ લાલજીભાઈ દેસાઈ સાથે સંપર્કમાં હતા, એણે કહ્યું કે ઉચ્ચ કક્ષાનું અધિકારીઓનું અમારું ડેલિગેશન સામેથી તમને મળવા આવે છે. તો એ જે ડેલિગેશન આવવાવાળી વાત શાંતિપુરા સર્કલથી ચાલ્યા પછી આવી છે, એ વાત લોકો સુધી પહોંચાડવી હોય તો 17 કિલોમીટરમાં એક માણસને જઈને કહેવાય શક્ય જ નથી કે તમે કહી શકો. એના માટે એકઠા થવું પડે, ભેગા થવું પડે, ત્યાં સરકાર તરફથી આવેલો સંદેશો આપવો પડે કે સરકાર તરફથી આ સંદેશો આવ્યો છે, આપણે ખેડૂત ભાઈઓ હવે શું કરવું છે, એના માટે પણ ભેગું થવું પડે. નંબર 7, જે ભાઈ એમ કહેતા હતા કે અહીંયા સભામાં, હમણાં કોઈએ પૂછ્યું છે, સભામાં મંડપો શણગારાયા હતા, ત્યાં ખુરશીઓ સજાવાઈ ગઈ હતી. ગુજરાતના જાહેર માધ્યમોએ એ મેદાનનું શૂટિંગ કર્યું છે. એક પાથરણું પણ નહોતું, એક પાથરણું. મંડપની વાત તો દૂર રહી, ખુરશીઓની વાત તો દૂર રહી, એક પાથરણું નહોતું. એક પાથરણું પણ નહોતું. અહીંયા ખેડૂતોએ ટ્રેક્ટરમાં જ બેસીને વાત સાંભળવાની હતી અને પાછું ત્યાંથી ગાંધીનગર પ્રસ્થાન કરવાનું હતું. હમણાં કોકે એમ કહ્યું કે ત્યાં બેનર શું કામ? એ બેનરનો ફોટો હજી કોઈ ના જોયો તો મોકલું, જોઈ લેજો. એમાં લોગો છે ને, કિસાન કોંગ્રેસનો લોગો છે ને, એની અંદર પંજો છે. કિસાન કોંગ્રેસનો પાર્ટ છે ને, એનો લોગો છે, એની અંદર પંજો છે. અને અમિત ચાવડાનો ફોટો હતો. અમિત ચાવડાએ આ રેલીને સમર્થન કોંગ્રેસ પક્ષે કરેલું હતું. જો કોંગ્રેસની રેલી હોય, કોંગ્રેસની સભા હોય, તો અત્યાર સુધીની જેટલી રેલીઓ તમને કોંગ્રેસની યાદ આવે, જેટલી સભાઓ યાદ આવે, તો જોઈ લેજો. એની અંદર છે ને આખું ગામ શણગાર્યું હોય તોરણોથી, ધજા પતાકાથી. અહીંયા 8 ઝંડી તમે પહેલાં પહોંચી, આગળ પહોંચી. જે વિધ્વંસકારીઓ હતા એને 1.5 કલાક પહેલાં, કારણ કે ત્યાં અમુક પત્રકારો 1.5 કલાક પહેલાં હતા, એ પત્રકારોએ કહ્યું કે આ લોકોએ અગાઉથી આવીને અહીંયા ઝંડા લગાવતા હતા, એટલે અમને એમ હતું કે આ લોકો તમારા છે. પહેલાં ટોટલ 10 ઝંડી લગાવી થઈ ગયા છો તમે કોંગ્રેસની. તમે જ અહીંયા ઝંડીઓ લગાવી અને પાછા અમારા ઉપર આરોપ નાખો છો. આજે એવું કહ્યું કે રેલીની મંજૂરી નથી, સભાની મંજૂરી છે. અને ક્યાંથી કેવી રીતે ત્યાં આવશે એનો રૂટ છે. રેલી શાંતિપુરા સર્કલથી ચાલુ નથી થઈ. તમે જે ઓલો કાગળ દેખાડો છો ને, એ કાગળમાં સભા કરીએ ને, અને એ મેં મીડિયામાં પણ કહ્યું છે. જ્યારે મોરબીથી હાલતા થયા ત્યારેય કહ્યું છે, વિરમગામ પહોંચ્યા ત્યારેય કહ્યું છે, ધાંગધ્રા, હળવદ, જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો ત્યારે કહ્યું જ છે કે રેલીની મંજૂરી અમે લીધી જ નથી. અને અમે રાજ્યના ડીજીપીને મળીને કહ્યું છે, અત્યારે આચારસંહિતા નથી, અત્યારે ચૂંટણી નથી, અમારે તમને જાણ કરવાની હોય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટેની. અને એ અમે રાજ્યના ડીજીપીને મળીને આવ્યા છીએ. રેલી શાંતિપુરા સર્કલથી ચાલુ નથી થઈ. જે તમે લેટર દેખાડો છો ને, એમાં શાંતિપુરા સર્કલથી 19ની જ તમે વાત કરો છો, અને અમદાવાદ કમિશનરની તમે એમાં વાત કરો છો. તો અમદાવાદ કમિશનર એની મર્યાદામાં હોય એટલામાં જે મંજૂરી આપી શકે. એટલે સભાની જે મંજૂરી લીધી છે એ મંજૂરીની વાત છે. એમાં તો મોરબીથી, વાપી વલસાડથી
વાવ થરાદ ડીસાથી ટ્રેક્ટરો આવ્યા, એમાં કેમ તમે ના પૂછ્યું કે આની મંજૂરી ક્યાં દેખાડો? આવ્યા ને મંજૂરી વગર. તમે કહ્યું કે 19 પછી આગળ ગાંધીનગર કેમ જાત મંજૂરી નથી લીધી? તો શાંતિપુરા સર્કલ સુધી જેવી રીતે મંજૂરી લીધા વગર ટ્રેક્ટરો આવ્યા ને, એવી જ રીતે મંજૂરી વગર ગાંધીનગર પણ ટ્રેક્ટર જાત. 5 મિનિટ, અડધો કલાક પોરો તો ખાવો. તો હું તમને એ તો સમજાવતો હતો, તમારી વચ્ચે આવીને એ જ સમજાવતો હતો કે અહીંયા પોરો ખાવાનો છે. તમે માનવા જ તૈયાર નહોતા, કારણ કે તમારો તો આશય હતો એ આખો અલગ હતો. સંજય પટેલ પૂછે છે, બેનરમાં લોગો કોંગ્રેસનો હતો, એને ઝૂમ કરીને જો. આમાં એક કોમેન્ટ આવી છે, સંજય પટેલ એમ કહે છે કે એમાં બેનરમાં લોગો કોંગ્રેસનો હતો, એ લોગો ઝૂમ કરીને જો. એની અંદર ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ એક બાજુ છે અને એક બાજુ ગુજરાત કિસાન કોંગ્રેસ છે. અને ગુજરાત કિસાન કોંગ્રેસ જ્યાં લખ્યું છે ને, ત્યાં લોગો પંજાનો છે અને એ કિસાન કોંગ્રેસનો લોગો છે. જે અમિતભાઈ ચાવડાવાળું જે બેનર છે ને, એમાં જે પંજાનો ફોટો છે ને, એને ઝૂમ કરીને જોવ, જો તમારી પાસે ફોટો હોય તો. એ કિસાન કોંગ્રેસનો લોગો છે. વાત રહી અમુક ભાઈ એના લડાઈના આંદોલનની શરૂઆતથી ભેગા હતા એની. ભાઈ, જ્યારે કચ્છમાં ઘટના બની ત્યારે કોણ ભેગું આવ્યું હતું? જ્યારે માળિયાના રાસંગપરમાં નરેન્દ્રભાઈના ખેતરમાં ઘટના બની ત્યારે કિશોરભાઈ ચીખલિયા, સ્વ કિશોરભાઈ ચીખલિયા અને આખી ટીમે એ રોડને બ્લોક કર્યો હતો. કોંગ્રેસે એ બ્લોક કર્યો હતો. જ્યારે એ જ નરેન્દ્રભાઈએ ને કલેક્ટરે બોલાવ્યા, ત્યારે કલેક્ટર હારે ચર્ચા કરવા પાલ આંબલિયા ગયો હતો. જ્યારે મોરબીના કલેક્ટરે મોરબીના ખેડૂતોને કલેક્ટર ઓફિસે બોલાવ્યા, ત્યારે 1.5 કલાક મોરબીના કલેક્ટર હારે જયેશ પટેલ અને પાલભાઈ આંબલિયા લડ્યા હતા. સંપૂર્ણ કામ આખા મોરબી જિલ્લામાં કામ બંધ કરાવડાવ્યું હતું. આખા મોરબી જિલ્લામાં ક્યાં હતા? જે કોઈ ભાઈ નામ કહે છે એ બધા ભાઈઓ ત્યારે ક્યાં હતા? આ લડાઈની શરૂઆત વાંઢિયાથી થઈ છે, જેતપરથી નહીં. અને જ્યાં એ ભાઈ હતા એ જ જેતપરમાં કંપનીવાળા દાદાગીરીથી કામ કરતા હતા, ત્યારે મહેશ રાજકોટિયા અને પાલભાઈ આંબલિયાએ મોરબીના એસડીએમ સાથે અને ડીવાયએસપી સાથે કાયદાથી, કાનૂનથી ચર્ચા કરી. જેતપર ગામ અને એની આસપાસના ગામો એના સાક્ષી છે અને સોશિયલ મીડિયામાં એ વિડીયો પણ સાક્ષી છે. કોણ લડાઈ કરતું હતું ત્યારે? વાવ-થરાદમાં જ્યારે જાહેરનામું આવે એની પેલા કલેક્ટરે નોટિસ કરી દે, હુકમ કરી દે, એની સામે વાવ-થરાદમાં લડવા કોણ ગયું હતું? કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ, જયેશ પટેલ, મહેશ પટેલ, પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત આ ગયા હતા. કોંઢમાં પણ તમે ગયા હતા ને? કોંઢમાં તમે ગયા પછી પાછળથી અમે ગયા છીએ. જે કામ માં તમે ફોટા પડાવીને આવી ગયા, એ કામ બંધ કરાવીને આવ્યા છીએ. તમે ફોટો સેશન કર્યું છે. ફોટો સેશનને તમે કદાચ લડાઈ સમજતા હો તો એ તમને મુબારક છે મિત્રો. અમને ફોટો સેશનનો કોઈ એવો શોખ નથી. દિવસમાં અત્યારે આજે ગુજરાતમાંથી ઓછામાં ઓછા 25 થી 30 ખેડૂતોના ફોન આવે છે. ઓછામાં ઓછા 25 થી 30 ખેડૂતોના ફોન આવે છે કે પાલભાઈ અમને નોટિસ આવી છે, શું કરશું?
પાલભાઈ કલેક્ટરની નોટિસ આવી છે, શું કરશું? પાલભાઈ કંપનીની નોટિસ આવી છે, શું કરશું? અને આ વાંઢિયાથી ચાલુ કરીને અત્યાર સુધીમાં ગુજરાતમાં જ્યાં જ્યાં નોટિસ આવી છે ને, આ નોટિસનો કાયદાકીય જવાબ તૈયાર કરી કલેક્ટરની પહેલી નોટિસ, કલેક્ટરની બીજી નોટિસ, કલેક્ટરની ત્રીજી નોટિસ, ગુજરાતના જેટલા ખેડૂતોને ત્યાં નોટિસ આવી છે ને, જેટલા ગામોમાં નોટિસ આવી છે ને, આ નોટિસોના જવાબ તૈયાર કરીને એ ખેડૂતને વકીલનો પણ ખર્ચો ન થાય, વકીલનો પણ ખર્ચો ન થાય એની તૈયારી રાખી છે. એ વાવ થરાદનો ખેડૂત હોય, ખેડાનો ખેડૂત હોય, નવસારીનો ખેડૂત હોય, વલસાડનો ખેડૂત હોય, ધોળકા ધંધુકાનો ખેડૂત હોય, લીંબડીનો ખેડૂત હોય, જેતપરનો ખેડૂત હોય, અમે ખેડૂતોને નોટિસનો કલેક્ટરને કાયદા મુજબનો જવાબ અત્યાર સુધીમાં કોઈએ નહોતો કર્યો ને એવો જવાબ તૈયાર કરીને આપ્યો છે કે કંપનીવાળાને ગેંગે ફેફે થઈ જાય કે આનો જવાબ મારે શું તૈયાર કરીને આપવો. જે KPS 3 લાઈન નીકળે છે, જેના આધારે જેતપરના અરુણ, કાનો, હિરેન, નેહુલભાઈ, અમૃતિયા, જે જાહેરનામા પછી એને વાંધા તૈયાર કર્યા હતા, એ વાંધાઓમાં સુધારી કરી અને 31 વાંધાઓ કાયદા મુજબ 31 વાંધાઓ તૈયાર કરીને આપ્યા. એ ખેડૂતો કે જે પોલીસ પ્રોટેક્શન સાથે થાંભલામાં ખેતરમાં આવે ત્યારે ખેડૂતો બોલતા હતા, એની જગ્યાએ જાહેરનામું આવે અને અદાણીની ઓફિસે છે ને પહોંચતા કર્યા છે અમે ખેડૂતોને. અદાણીની ઓફિસમાં જઈને કહે કે બી લાઈન મેપ આપ. ગુજરાતમાં કોઈને ખબર નહોતી કે બી લાઈન મેપ જેવું કંઈ હોય. એ અદાણીની ઓફિસે હોય કે કેપી એનર્જીની ઓફિસ હોય, ત્યાં ખેડૂતોને અમે પહોંચતા કર્યા છે કે આમની પાસેથી આપણે માહિતી માંગી શકીએ, કારણ કે એને જાહેરનામામાં આ કર્યું છે. કેટલું કહેવાનું? ગુજરાતના ખેડૂતો હતા જેતપર એક ગામના. મને જેતપર ગામ હારે કોઈ વાંધો નથી હો ભાઈ, પણ કારણ કે એ લોકોએ 4-5 વખત ઉલ્લેખ કરીને કહ્યું છે જેતપરનો, એટલે હું કહું છું જેતપર ગામના લોકોને જો ખોટું લાગતું હોય તો હું માફી માગી લઉં છું, તમારા ગામનું નામ લઉં છું, પણ એમણે કહ્યું છે એટલે મારે કહેવું પડે છે. આખા ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો આવ્યા હતા, ટ્રેક્ટરો લઈને આવ્યા હતા. કોઈ એક ભાઈના ટ્રેક્ટરો 5 ટ્રેક્ટર પણ નહોતા, જે ભાઈના નામ કહે છે એના 5 ટ્રેક્ટરો નહોતા. એ ભાઈએ તો આગલા દિવસે વિરમગામ જ્યાં રોકાણા હતા ત્યાં રાત્રે માથાકૂટે કરી હતી, ટ્રેક્ટર પાછા લઈને જવાની વાર્તા કરી હતી, તો 3 ખેડૂતો એના ભેગા પાછા જવા માટે તૈયાર થયા હતા. અને એના કારણે પછી એવું લાગ્યું કે 3 ખેડૂતોને લઈને જાવું તો આપણે ભૂંડા લાગ્યું તો કાલે જે બખેડો કરવો છે એ નહીં કરી શકીએ, એટલે પછી ત્યાંથી ભાઈ શાંતિથી વયા ગયા હતા. ડાંગરભાઈ આશીષ કહે છે તમે જ નડ્યા, નકર સરકારને અડી જાત. પાલભાઈ આશીષભાઈ, હા હું નડ્યો ને, હું નડ્યો છું, કારણ કે હું લડ્યો છું. હું આ વીજ કંપનીઓ સામે લડ્યો છું. એટલું જ નહીં, મેં લોકોને લડતા કર્યા છે. મેં સપનું જોયું છે કે ગુજરાતના ખેડૂતના દીકરા પાસે કાયદાથી અને અધિકારીઓની આંખમાં આંખ નાખીને વાત કરતા થાય, એનું મેં સપનું જોયું છે, એટલે હું નડ્યો છું. એટલે હું કોકને નડ્યો છું. જે લોકોએ પડીકાની વાત કરે છે કે પાલભાઈએ પડીકા લઈ લીધા, એ લોકોને પડીકા લેવાતા એના સેટિંગ ના થયા, કારણ કે લોકોને મેં સાચી માહિતી આપી કે 2 લાખ, 5 લાખ, 7 લાખ, 10 લાખ નહીં. ગુજરાતના ખેડૂતોને સપનું દેખાડ્યું કે 765 kVની લાઈન હોય તો એમાં 2 કરોડ રૂપિયા પણ ખેડૂત લડે તો મળી શકે. આ 2 કરોડ રૂપિયાનું સપનું દેખાડ્યું ને, એને હું નડ્યો છું. જેને સેટિંગ કરી લેવાતા ને મોરબીમાં, એને હું નડ્યો છું. અત્યારે એ કર્યા પછી થયું શું?
મેં સાપકડામાં કહ્યું અને આજે કહું છું, અત્યારે સરકાર આખી નવી દિશામાં આગળ વધે છે. એણે ધારાસભ્યોને સૂચના આપી દીધી કે તમારે જ્યાં જ્યાં ગામોમાં વાંધાઓ હાલે છે, તકલીફ છે, ઉશ્કેરાટ છે, એ ગામોમાં રાજભા રાજપૂત માર ખવડાવવાવાળી વાત ઉપર પણ હું આવું, પણ પહેલાં જે આ ખૂબ મહત્વની વાત છે તમારા ધ્યાન ઉપર મૂકવા માગું છું. સરકારે સૂચના આપી છે કે જે ગામોમાં આંદોલનો ચાલે છે એ આંદોલનોમાં તમે અંદર ઘૂસો, તમારા માણસોને અંદર ઘુસાડો અને ખેડૂતોને કોઈ પણ રીતે જે હાલે છે 4-5 ગામમાં એમાં એમને જે જોઈએ છે એ અપાવડાવવાનો પૂરતો પ્રયત્ન કરો અને એનો યશ એ તમારા ભાગે આવે. આના કારણે થાય શું ખબર પડે છે? આખા ગુજરાત માટે જે પોલિસી બનાવવાની વાત હતી, આ વાત ક્યાંક ને ક્યાંક નબળી પડે. દરેક ગામ પોતાનું હિત ઈચ્છી અને પોતાનું જે 5 થાંભલા આવતા હોય, 15 થાંભલા આવતા હોય કે 18 થાંભલાઓ આવતા હોય, એના માટે અત્યારે મને ખબર છે 70-80 લાખ કંપનીઓ આપવા માટે તૈયાર થઈ ગઈ છે, આપી દેશે, પણ આખા ગુજરાતનો દ્રોહ થશે. આખા ગુજરાતમાં જે એક વ્યક્તિ માટે, એક ગામ માટે નહીં, પણ આખા ગુજરાતમાં એક પોલિસી બને, માર્કેટ ભાવના 4 ગણું વળતર, અથવા તો માસિક ભાડું, અથવા તો 2 કરોડ રૂપિયા એક થાંભલા દીઠ આપવાવાળી જે પોલિસી બનાવવાની વાત હતી, આ પોલિસીને તોડી નાખવા માટે આ લોકો ક્યાંક ને ક્યાંક સફળ રહ્યા છે. અને તમે જે કહેતા હતા કે એ ભાઈને ત્યાં માર ખવડાવવાની જરૂર હતી, આખી ટીમ તૈયાર હતી. અમારા દશરથભાઈ ચરકટા હોય, નરસિંહભાઈ દેસાઈ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, જયેશભાઈ પટેલ હોય, આ બધા કહેતા હતા ભાઈ જો એ કર્યું હોત ને તો થાત. એ પોલીસ રાહ જોઈને બેઠી હતી. જો જેવી અંદરો અંદર ડખો થાય, જેવો અંદરો અંદર ડખો થાય એટલે પોલીસ લાઠીચાર્જ કરે. પોલીસ લાઠીચાર્જ કરે એટલે એ યાત્રા, એ રેલી લોહી લુહાણ થાય. 200, 250, 500 ખેડૂતો જેલમાં જાય, બીજું હળદર કાંડ થાય. મેં ત્યારે દશરથભાઈ હોય, નરસિંહભાઈ હોય, પ્રવીણ પટોળિયા હોય, સત્યમ મકાણી હોય, હરિચંદ્રસિંહ જાડેજા હોય, જયેશભાઈ પટેલ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, ભરતસિંહ ઝાલા હોય, પૂછજો. મેં કહ્યું બહુ તો ખેડૂતો અહીંયાથી નિરાશ થઈને જશે, જતા જતા મને ગાળો દેતા જશે. મને ખબર હતી, હું કહું છું, જતા જતા મને ગાળો દેતા જશે, નિરાશ થઈને જશે. પણ એક વાતનો આપણે એ આનંદ લેવાનો છે કે એક પણ ખેડૂત ઉપર લાઠીચાર્જ ન થાય, એક પણ ખેડૂત ઉપર પોલીસ ફરિયાદ ન થાય, અને એ ખેડૂત પોતાના ઘરે, પોતાના બાળક આગળ આવી રીતે હેમખેમ પહોંચી શકે, એ આપણે કરવાનું છે. આપણે કાયમી કહ્યું છે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરવાની છે. અને વાત રહી ગાંધીનગર પહોંચવાની, કે કહ્યું તું કે ગાંધીનગર જવાનું છે, મારે યાદ કરાવવું છે દિલ્હી ખેડૂત આંદોલન. મારે યાદ કરાવવું છે દિલ્હી ખેડૂત આંદોલન. આખા ભારતમાં નારો હતો ચલો દિલ્હી. આખા ભારતમાં નારો હતો. ગુજરાતના ખેડૂતોના નારો મોઢે થઈ ગયો તો ચલો દિલ્હી, ચલો દિલ્હી, ચલો દિલ્હી. કહ્યું તું ને દિલ્હી જવાનું જ કહ્યું તું ને. હરિયાણા બોર્ડરે રોકી લીધા, પંજાબ બોર્ડરે રોકી લીધા, યુપી બોર્ડરે રોકી લીધા. ખેડૂતો રોકાઈ ગયા, ત્યાં જ બેસી ગયા. હંમેશા જ્યારે કોઈ જિલ્લા કક્ષાએ આંદોલન થતું હોય ત્યારે જિલ્લાનું પાટનગર હોય ને ત્યાં જવાનો નારો આવે. માની લ્યો કે જામનગર જિલ્લાનો પ્રશ્ન હોય અને ગામડે ગામડે ફરતા હોય તો 15 તારીખે ચલો જામનગર, આ જ બોલવાનું હોય. અમદાવાદ જવાનું હોય, અમદાવાદ જિલ્લાનો પ્રશ્ન હોય તો ચલો અમદાવાદ. આખા સૌરાષ્ટ્રના પ્રશ્નને લઈ અને જવાનું હોય તો એમ જ કહેવાનું હોય ચલો રાજકોટ.
આમાં પણ એમ જ કહ્યું હતું, ચલો દિલ્હીની જેમ જ ચલો ગાંધીનગર, ગાંધીનગરની બોર્ડરે પહોંચ્યા હતા. અને આપણે સરકાર તરફથી જે મંત્રણા માટે અધિકારીઓ આવે ન આવે એ ખેડૂતો સમક્ષ પ્રસ્તાવ મૂકીએ, એમની સામે વાત મૂકીએ. એની પહેલાં તો તમે ખોટું બોલો છો, તમે ખેડૂતોને મૂર્ખ બનાવો છો. ગાંધીનગર કહ્યું હતું ને અહીંયા સભા કરો છો. કોઈ પણ રેલી સભા વગર થઈ? મેં અગાઉ પૂછ્યું એમ, દરેક રેલીમાં ડાયા કાકા ગજેરા, કોઈ પણ રેલીમાં કોઈ પણ સભા વગર પૂરી થાય ખરી? સભા તો કરવાની જ હોય. કોમન સેન્સ જેવું ના હોય. તમે ખેડૂતોને આટલી હદે મૂર્ખ બનાવો છો. ગુજરાતના જાહેર માધ્યમોને વિનંતી છે, મારું એક નાનું એવું કામ કરો. આપ સૌ ખેડૂતોના પ્રશ્નોને ખૂબ વાચા આપો છો, એના માટે અભિનંદન આપું છું. જમીન માપણીની લડાઈ, પાક વીમાની લડાઈ, ખાતરની લડાઈ, ડુપ્લિકેટ દવા ખાતર બિયારણની લડાઈ, નેનો સામેની લડાઈ, ટેકાના ભાવે તુવેર કૌભાંડ, મગફળી કૌભાંડ, બારદા કૌભાંડ, ચણા કૌભાંડ, આ બધાય સામે લડ્યા પછી અને આપ સૌએ ખૂબ કવરેજ આવ્યા પછી મારે આપને એક વિનંતી આપને પણ કરવી છે. બધાય મીડિયા નથી કરતો, બંધ બેસતી પાઘડી ન પહેરતા. આપને પણ એક વિનંતી કરવી છે. એક સવાલ આ વિધ્વંસકારી લોકોને પૂછો ને કે તમને આમંત્રણ જ નહોતું, તમને પહેલા જ દિવસે જાહેરાત જે દિવસે કરી, પ્રેસ કોન્ફરન્સ જે દિવસે કરી, તે જ દિવસે ભારતીય કિસાન સંઘ, આમ આદમી અને ભાજપને આવવાની ના પાડી હતી, તો પછી તમારા નેતાઓએ વિડીયો બનાવીને 13 તારીખે શું કામ કહ્યું કે અમે આમાં જવાના છીએ? આવો એક પ્રશ્ન પૂછી લ્યો ને. ચોખ્ખા શબ્દોમાં ના પાડ્યા પછી શું કામ આવવાનું કહ્યું? કારણ કે અમે તો પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં મીડિયાના મિત્રોએ પ્રશ્ન પૂછ્યો કે કોણ કોણ તમારી સાથે જોડાશે, ત્યારે બહુ સ્પષ્ટતા અમે કહી દીધી કે ભારતીય કિસાન સંઘ, ભાજપ અને આમ આદમી પાર્ટી, આ ત્રણને અમે આવકારતા નથી. એના સિવાયના તમામ સંગઠનોને અમે આવકારીએ છીએ. બીજું મિત્રો, તમે ખૂબ લડાઈ કરી. મારે નાનો એવો પ્રશ્ન પૂછવો છે આપને. ઇકો સેન્સિટિવ ઝોનનું શું થયું, જેના કારણે વિસાવદરની ચૂંટણી જીતા છીએ? ઇકો સેન્સિટિવ ઝોન હટી ગયો કે શું થયું? આ એક જવાબ આપજો ને. આપ તો ધારાસભ્ય છો. ઇકો સેન્સિટિવ હટી ગયું કે શું થયું? અને ધારાસભ્ય થયા પછી ઇકો સેન્સિટિવ ઝોનને લઈને એક આંદોલન જો કર્યું હોય તો એનું આખા ગુજરાતના ખેડૂતો આમ રાહ જોઈ છે, તરસે છે કે એ વિડીયો જોવો છે કે ઇકો સેન્સિટિવ ઝોનને લઈ અને એક આંદોલન થયું હોય. પ્રકાશ જલુએ એક સવાલ કર્યો હતો લાલ પાણીના મુદ્દે. આ લાલ પાણી બાબતે એક આંદોલન, એક લડાઈ કરી હોય તો એનો પણ એક વિડીયો મોકલજો ને. ગુજરાતના ખેડૂતો રાહ જોઈને જુએ છે કે માનનીય ધારાસભ્યશ્રીના વિસ્તારનો આ પ્રશ્ન દે, ઇકો સેન્સિટિવ ઝોન અને લાલ પાણીનો. તો એમાં કંઈ પણ તમે કર્યું હોય તો જરાક પ્રકાશ પાડજો ને. ગુજરાતના ખેડૂતો રાહ જોઈ છે. મિત્રો, જ્યારથી વીજ લાઈનોના પ્રશ્ને 2016-17 રાજ્ય સરકારનો પહેલો પરિપત્ર 2017નો જંત્રી ભાવના ટોટલ અમાઉન્ટ થાય એના 7.5%, ત્યારથી એક નહીં 1000 કાગળ સરકારના હું તમને બતાવું કે જેમાં મેં લખ્યા છે, સરકાર સામે લડ્યો છું, અને 7.5%ના 15% થયા. એ 7.5%ના 15% પછી જે એ બાજુથી લાઈન નીકળતી હતી ત્યારે સતીશ વામજા હોય, મહેશ પટેલ હોય, અરુણ ઉર્ફે કાનો હોય. આજથી 2 વર્ષ પહેલાની વાત કરું છું, જે મોરબીમાં 945 રૂપિયાવાળો કે 85 રૂપિયાવાળો જે કલેક્ટરે હુકમ કર્યો છે એ સમયની વાત કરું છું. એ ત્રણેય સાથીઓ કોંગ્રેસના છે અને એ આખી કોંગ્રેસની ટીમ, અને એમાં એક જગ્યાએ અહીંયા હવે પાલ આંબલિયાની વાત સ્પષ્ટ છે કે તેઓ કોંગ્રેસના અંડર એટલે કે
કિસાન સંઘર્ષ સમિતિ નહીં પરંતુ કોંગ્રેસની નીચે ખેડૂતોના મુદ્દાઓને લઈને લડાઈ લડશે અને આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે કેવી રીતે લડાઈ લડવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.